નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું પ્રકરણ 7 યામ ભૂમિતિ એનું સ્વાધ્યાય 7.2 જોઈશું. ત્રીજો દાખલો જોઈશું. તમારી શાળાના લંબચોરસ મેદાન ABCDમાં રમતગમત દિવસની પ્રવૃત્તિઓ યોજેલ છે. ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. આકૃતિ 7.12 એટલે 7.12 આ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર AD પર પ્રત્યેક 1 મીટરે એટલે જે AD હતી એના પર પ્રત્યેક 1 મીટરના અંતરે 100 ફૂલના કુંડા મૂક્યા છે. એટલે કુલ અંતર કેટલું થવાનું? 100 મીટર થવાનું. 100 ફૂલના કુંડા મૂક્યા છે. એટલે અહીંયા પહેલા તો લખી દઈશું AD બરાબર 100 મીટર, કારણ કે 1 મીટરમાં એક કુંડું એવા 100 કુંડા હતા, એટલે કુલ લંબાઈ 100 મીટર થવાની. પછી નિહારિકા બીજી હરોળમાં દોડે છે, એટલે આ હરોળમાં જે દોડે છે એ નિહારિકા છે. તેણે ADનું ચોથા ભાગનું અંતર કાપ્યું અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. પ્રીત 8મી હરોળમાં દોડે છે અને તેણે ADનું 5મા ભાગનું અંતર કાપ્યું અને ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે? પછી જો રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્યબિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો તે ધ્વજને ક્યાં ફરકાવશે? તો હવે આપણે આગળ જોઈશું. હવે ADની લંબાઈ કેટલી મળી હતી આપણને? 100 મીટર. હવે નિહારિકા શું છે? નિહારિકા બીજી હરોળમાં દોડે છે અને તેણે ADનું ચોથા ભાગનું અંતર કાપ્યું. તો અહીંયા આપણે લખીશું નિહારિકાએ કાપેલ અંતર કેટલું થવાનું? ADના ચોથા ભાગ જેટલું, એટલે કે બરાબર ADના ચોથા ભાગ જેટલું. હવે AD કેટલા હતા? 100 હતા, એટલે 100 ભાગ્યા 4 એટલે 25 મીટર થશે. એટલે નિહારિકાએ કાપેલ અંતર કેટલું થવાનું? 25 મીટર. અને ત્યાં એણે લીલો ધ્વજ ફરકાવ્યો, એટલે આ જગ્યાએ જઈને એણે લીલો ધ્વજ ફરકાવ્યો. તો લીલા ધ્વજનું આપણે સ્થાન જોવું હોય તો બીજી હરોળમાં, બીજી હરોળ અને 25 મીટર અંતર. એટલે જે લીલો ધ્વજ ફરકાવ્યો એના યામ આપણે લખવા હોય તો કઈ રીતના લખીશું? તો માટે લીલા ધ્વજના યામ, એના આપણે લીલા ને ગ્રીન કહેવાય એટલે G નામ આપી દઈએ. G. તો હરોળ કઈ? બીજી હરોળ, અને અંતર કેટલું? 25 મીટર. એટલે લીલા ધ્વજના યામ કયા થયા? 2, 25. એ જ રીતના પ્રીત 8મી હરોળમાં દોડે છે. તેણે ADના 5મા ભાગનું અંતર કાપ્યું. તો અહીંયા લખીશું પ્રીત દ્વારા કાપેલ અંતર બરાબર એને કેટલું કાપ્યું હતું? ADના 5મા ભાગનું, એટલે AD ભાગ્યા 5. AD કેટલા હતા? 100 ભાગ્યા 5 એટલે 20 મીટર. એટલે પ્રીતે કેટલું અંતર કાપ્યું? 20 મીટર. પ્રીતે શું કર્યું હતું? લાલ ધ્વજ ફરકાવે છે. ત્યાં જઈને 20 મીટર જઈને એને લાલ ધ્વજ ફરકાવ્યો. તો અહીંયા લખીશું માટે લાલ ધ્વજનું સ્થાન અથવા તો યામ, લાલ ધ્વજનું સ્થાન અથવા તો લાલ ધ્વજના યામ કેટલા થશે? લાલ ને રેડ કહેવાય એટલે આપણે એને R નામ આપીશું, રેડ R. હરોળ કઈ હતી? 8મી હરોળ હતી 8મી, એટલે 8 અને અંતર કેટલું? 20 મીટર કાપ્યું, એટલે 8, 20 છે. બરાબર, અહીંયા પણ છે.
આ થઈ ગયા લાલ ધ્વજના યામ. હવે આપણને આગળ શું કીધું છે? આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે? તો આપણે અહીંયા લખીશું માટે બંને ધ્વજ વચ્ચેનું અંતર GR થશે. GR થશે એટલે GR જેટલું થશે. હવે આપણે GR શોધવાનો રહ્યો. માટે GR બરાબર અંતર સૂત્રનો ઉપયોગ કરીશું આપણે x1 - x2 x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ બરાબર x1 કેટલા થશે? 2. x2 કેટલા થશે? 8. એટલે અહીંયા લખીશું 2 - 8 નો વર્ગ વત્તા y1 - y2. y1 થશે 25, y2 થશે 20. તો 25 - 20 નો વર્ગ. સાદરૂપ આપીએ આનું તો બરાબર વર્ગમૂળમાં 2 - 8. 2 - 8 એટલે કેટલા? -6 થવાના. -6 નો વર્ગ થશે 36. અહીંયા લખવું હોય તો લખીએ -6 નો વર્ગ વત્તા 25 - 20 એટલે 5 એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં -6 નો વર્ગ થશે 36 વત્તા 5 નો વર્ગ થશે 25 બરાબર વર્ગમૂળમાં 36 વત્તા 25 કેટલા થશે? 50 × 61. માટે GR બરાબર શું મળ્યું આપણને? વર્ગમૂળમાં 61 મળ્યું. હવે GR શું હતું? તો બે ધ્વજ વચ્ચેનું અંતર હતું. ત્યાં લખીશું માટે બે ધ્વજ વચ્ચેનું અંતર વર્ગમૂળ 61 મીટર છે. હવે આગળ જોઈએ. જો રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્યબિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો તે ધ્વજને ક્યાં ફરકાવશે? એટલે વાદળી ધ્વજને ક્યાં ફરકાવશે? તો રશ્મિ વાદળી ધ્વજને ક્યાં ફરકાવે છે? આ બંને ધ્વજ હતા એના મધ્યબિંદુ પર. હવે રશ્મિ આ બંનેના મધ્યબિંદુ પર ફરકાવે છે માટે અહીંયા લખીશું GR નું મધ્યબિંદુ. GR નું મધ્ય બિંદુ બરાબર મધ્યબિંદુના યામ લખીશું તો x1 + x2 / 2 y યામ થશે y1 + y2 / 2. x1 કેટલા? 2 વત્તા x2 8 / 2 y1 કેટલા? 25 y2 કેટલા? 20 / 2. સાદરૂપ આપીએ આનું તો બરાબર 2 + 8. 2 + 8 એટલે 10, 10 / 2 એટલે 5 અને 25 + 20 એટલે 45, 45 / 2 એટલે 22.5. 22.5 આ મધ્યબિંદુના યામ મળ્યા.
અહીંયા શું હતું કે રશ્મિ આ બંને ધ્વજને જોડતા મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવે છે. તો માટે રશ્મિ કઈ જગ્યાએ, એટલે આ હરોળ થઈ આપણી પાંચમી હરોળમાં રશ્મિ પાંચમી હરોળમાં કેટલા મીટર અંતરે? 22.5 મીટર અંતરે 22.5 મીટર અંતરે કયો ધ્વજ? વાદળી ધ્વજ ફરકાવશે. વાદળી ધ્વજ ફરકાવશે. આ થઈ ગયો જવાબ.